નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં એક સરસ સમાચાર લઈને આવ્યો છું. 2025થી તમામ પેન્શન મેળવવા માટે 2 નવા નિયમ લાગુ થશે, જે પેન્શનના અઢળક લાભ અપાવશે. સાથે સાથે મિત્રો, ગુડ ન્યૂઝ ફોર પેન્શન માટે. જો તમે પેન્શન ધારકો છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો, ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલ પર અને ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, પેન્શનના નવા નિયમો 2025. કેન્દ્ર સરકારના તાજેતરના મેળવનારો 2 માટે 2 નવા મહત્વપૂર્ણ નિયમો જાહેર કર્યા છે. 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે. આ નિયમો પેન્શન ધારકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને તેમનું જીવન સરળ બનાવશે. આ નિયમોના મુખ્ય ઉદ્દેશ્ય પેન્શન સિસ્ટમને વધુ અનુકૂળ અને વપરાશકર્તા મંજૂરીપૂર્ણ બનાવવાનું છે. આ નવા નિયમ હેઠળ પેન્શન ધારકોને તેમની પેન્શન મેળવવા માટે સુગમતા સુવિધા મળશે. ઉપરાંત પેન્શન ચૂકવણી પ્રક્રિયા ડિજિટલ બનાવીને ઝડપી અને સુરક્ષિત બનાવવામાં આવશે. આ ફેરફારથી માત્ર પેન્શનનો ફાયદો થશે નહીં, પરંતુ સરકારના પેન્શન ડિલિવરી સિસ્ટમને વધુ સારી રીતે સંચાલિત કરવામાં આવશે. યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ શું છે? યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી પેન્શન યોજના છે. 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કર્મચારીઓને સુરક્ષિત અને નિશ્ચિત પેન્શન આપવાનું છે. યુપીએસ હાલની નેશનલ પેન્શન સ્કીમ એનપીએસનું સ્થાન લેશે અને તેમાં ઘણી નવી સુવિધાઓ સામેલ કરવામાં આવી છે. નવો નિયમ પેન્શન ઉપાડમાં સુગમતા. પહેલો મહત્વપૂર્ણ નિયમ પેન્શન ઉપાડની પ્રક્રિયા વધુ લવચીક બનાવવા સાથે સંબંધિત છે. આના નવા નિયમ હેઠળ પેન્શન ધારકોને હવે દેશના કોઈ પણ ભાગમાંથી તેમની પેન્શન ઉપાડી શકશે. આ સુવિધા ખાસ કરીને પેન્શનરો માટે ફાયદાકારક રહેશે, જેઓ અવારનવાર મુસાફરી કરે છે અથવા તેમના પરિવારને સાથે જુદા જુદા શહેરમાં રહે છે. પેન્શન ઉપાડ માટે નવા નિયમની વિશેષતાઓ. પેન્શન ધારકો માટે કોઈપણ બેંકની કોઈપણ શાખામાં પેન્શન ઉપાડી શકશે. પેન્શન એકાઉન્ટને એક શહેરથી બીજા શહેર સરળતાથી ટ્રાન્સફર કરી શકશે. ડિજિટલ પેન્શન પાસબુકની સુવિધા ઉપલબ્ધ થશે અને પેન્શન પેમેન્ટ ઓનલાઈન ટ્રેક કરી શકાશે. બાયોમેટ્રિક પ્રમાણીકરણને દ્વારા સુરક્ષિત પેન્શન ઉપાડ. પેન્શનના નવા નિયમથી ઘણા લાભો મળશે. તો મિત્રો, મુસાફરી દરમિયાન પેન્શન ઉપાડતી સરળતા, પરિવાર સાથે રહેતા હોવા છતાં પેન્શન મેળવવાની સુવિધા, બેંકોમાં બદલાતી ઝંઝટમાંથી મુક્તિ, પેન્શનની ચૂકવણી વિલંબ સમસ્યાનો ઉકેલ અને છેતરપિંડીના જોખમમાં ઘટાડો. નવો નિયમ 2 છે કે ડિજિટલ પેન્શન સિસ્ટમનું વિસ્તરણ. બીજો મહત્વપૂર્ણ નિયમ પેન્શન સિસ્ટમને સંપૂર્ણ ડિજિટલ બનાવવા સાથે સંબંધિત છે. આ નિયમ હેઠળ પેન્શન સંબંધિત તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન કરવામાં આવશે, જેનાથી પેપરવર્ક ઘટશે અને પ્રક્રિયા ઝડપથી બનશે. ડિજિટલ પેન્શન સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ. ઓનલાઈન પેન્શન અરજી અને પ્રક્રિયા. ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સુવિધા. મોબાઈલ એપ્લિકેશન દ્વારા પેન્શનની માહિતી સરળ એક્સેસ. એઆઈ આધારિત ચેટબોટ દ્વારા 24/7 સહાય. બ્લોકચેન ટેકનોલોજી ઉપયોગ કરીને પેન્શન રેકોર્ડ સુરક્ષિત કરવું. આ ડિજિટલ સિસ્ટમના ફાયદાઓ. પેન્શન પ્રક્રિયાને ઝડપી બનાવો, પારદર્શિતા વધારો, ભ્રષ્ટાચારની સંભાવના ઘટાડો, પેન્શન માટે અનુકૂળ, સરકારી ખર્ચમાં ઘટાડો, એકીકૃત પેન્શનના યોજનાનો લાભ. યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ ઘણી રીતે ફાયદાકારક છે. ખાતરીપૂર્વક પેન્શન યુપીએસમાં હેઠળ પેન્શનના નિશ્ચિત રકમની ખાતરી આપવામાં આવશે, જે બજારની અસ્થિરતાને પ્રભાવિત થતી નથી. બાંયધરીકૃત લઘુત્તમ પેન્શન. દર મહિને 10,000ની લઘુત્તમ પેન્શનની ખાતરી આપવામાં આવશે, જે પેન્શનના નાણાકીય સુરક્ષાને પૂરી પાડશે. કૌટુંબિક સુરક્ષા. પેન્શનરના મૃત્યુ પછી પણ તેના પરિવારોને મૂળભૂત પેન્શન 60% મળવાનું ચાલુ રહેશે. મોંઘવારી સુરક્ષા. પેન્શનની રકમ ફુગાવા સાથે જોડાયેલી હોય છે, જેનાથી પેન્શનને ખેડશક્તિ જાળવી રાખવાની આવશે. વધારાના લાભો. નિવૃત્તિ પર એક સામટી રકમ જોગવાઈ પેન્શનની વધારાની નાણાકીય સહાય પૂરી પાડશે. નવા નિયમ અસર. આ નવા નિયમના પેન્શનના સરકાર બંને પર હકારાત્મક અસર કરશે. પેન્શન પર અસર. આર્થિક સુરક્ષા વધારો, પેન્શનના મેળવવામાં સરળતા, ડિજિટલ સુવિધાઓનો લાભ, સમય અને પૈસાની બચત અને જીવન ધોરણ સારું. સરકાર પર અસર શું અસર થશે? તો મિત્રો, પેન્શન સિસ્ટમ વધુ સારું સંચાલન, વહીવટી ખર્ચમાં ઘટાડો, પારદર્શિતાનો વધારો, ડેટા મેનેજમેન્ટનો સુધારો અને નાગરિકોના સંતોષમાં વધારો.
પેન્શનો માટે ટિપ્સ. નવા નિયમ મહત્તમ ઉપયોગ કરવા માટે પેન્શન નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખી શકાય. તમારી ડિજિટલ કૌશલ્ય વધારશો. મોબાઈલ બેન્કિંગ અને યુપીઆઈનો ઉપયોગ કરતા શીખો. સાયબર સુરક્ષા પ્રત્યે સજાગ રહો. તમારી પેન્શન માહિતી નિયમિતપણે તપાસો. કોઈપણ સમસ્યા માટે તાત્કાલિક સંબંધિત અધિકારીનો સંપર્ક કરો. ભવિષ્યની સંભાવનાઓ. યુનિફાઈડ પેન્શન સ્કીમ એ નવા નિયમો સાથે ભારતની પેન્શન સિસ્ટમ વધુ સુધારવા માટે અવકાશ છે. એઆઈ મશીન લર્નિંગ ઉપયોગ કરીને પેન્શન મેનેજમેન્ટ વધુ કાર્યક્ષમ બનાવવું. પેન્શન ફંડ રોકાણમાં નવા વિકલ્પ પરિચય. આંતરરાષ્ટ્રીય ધોરણોના અનુરૂપ પેન્શન સિસ્ટમનો વિકાસ. પેન્શન સુગમતા વધારો. ગ્રીન પેન્શન ફંડ શરૂ કર્યું. ત્યારબાદ મિત્રો, અસ્વીકાર. આ લેખ સરકારી જાહેરાતો અને મીડિયા અહેવાલ પર આધારિત છે. જો કે યુનિફાઈડ પેન્શન સ્કીમે નવા પેન્શન નિયમો જાહેર કરવામાં આવી છે, પરંતુ ભવિષ્યમાં તેના અમલીકરણ અને વિગતવાર નિયમો ફેરફાર થઈ શકે છે. વાચકોના તાજેતરમાં સરકારી સૂચનાઓ અને સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતીના સંદર્ભમાં લેવાની સલાહ આપવામાં આવે છે. આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે. તેને કાનૂની અથવા નાણાકીય સલાહ તરીકે ન લેવો જોઈએ. કોઈ પણ નિયમ લેતા પહેલાં વ્યક્તિગત સંજોગોના આધારે લાયકાત ધરાવતા વ્યવસાયિકોની સલાહ લેવાની ખાતરી કરો. તો મિત્રો, આ અત્યારે મહત્વપૂર્ણ અપડેટ.